જય જય ગરવી ગુજરાત. મારું નામ સોજિત્રા દયાબેન સમજુભાઈ છે. હું કુકાવા તાલુકાના અમરાપુર પ્લોટ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે છેલ્લા 10 વર્ષથી વિદ્યાદાન આપું છું. આજનો ઇનોવેશનનો મારો વિષય છે વારસો દેવનાગરી વાર્તાનો. દેવનાગરી વાર્તાનો અમૂલ્ય વારસો છે શ્રીમદ ભગવદ્ ગીતા. દેવનાગરી વાર્તાનો અમૂલ્ય વારસો છે શ્રીમદ ભગવદ્ ગીતા ને મૂલ્યલક્ષી જીવન ઘડતરનો વારસો છે શ્રીમદ ભગવદ્ ગીતા. જ્યાં સાતેય પહોર સંતોના ધૂણા અવિરત ધગધગતા હોય એવી સંત, સુરા અને વીર શહીદોની ભૂમિ એટલે મારા અમરાપુરની ભૂમિ, જ્યાં છેલ્લા 10 વર્ષથી હું વિદ્યાદાન આપું છું. કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ શબ્દોને ધ્યાનમાં રાખીને વારસો દેવનાગરી વાર્તાનો ઇનોવેશનના શ્રી ગણેશ કર્યા. આજના વાલીઓની અંગ્રેજી માધ્યમની દોડધામ વચ્ચે ભારતીય સંસ્કૃતિની ધરોહર, ભવ્યતા અને વૈભવશાળી વારસાનું સંવર્ધન થાય તથા વર્તમાન પેઢીના બાળકો જે સાંસ્કૃતિક મૂલ્યોથી પરિચિત થાય અને વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે હેતુથી આ નવતર પ્રયોગની મેં શરૂઆત કરી. શ્રીમદ ભગવદ્ ગીતામાં બાળકોનું જ્ઞાન વિશિષ્ટ રીતે ખીલે તે માટે શ્રીમદ ભગવદ્ ગીતા ભાગ 1માં આપેલા કુલ 50 સંસ્કૃત શ્લોકો પરથી સ્વરચિત વાર્તાના વિવિધ હસ્તલિખિત અંકો બનાવ્યા અને 50 જેટલી વાર્તાઓ બનાવી અંકો તૈયાર કરીને બાળકોની દેવનાગરી ભાષા સમૃદ્ધિમાં વધારો કરવાનો પ્રયત્ન કરેલ છે. મારા નવતર પ્રયોગથી બાળકોમાં મૌલિક સર્જન શક્તિનો વિકાસ થયો, બાળકોમાં અક્ષર સુધારણા જોવા મળી, જોડણી ભૂલો પણ સુધારો જોવા મળ્યો, તેમજ વિદ્યાર્થીઓ માટે શ્રીમદ ભગવદ્ ગીતા રસનો વિષય બન્યો. આજે બાળકો બધા શ્લોકોના ભાવાર્થ પરથી વાર્તાઓ લખતા થયા છે અને આ શ્લોકો પરથી બનાવેલા અંકો વાર્તાઓ આજે મારી યુટ્યુબ ચેનલમાં પણ સમયાંતરે મૂકવામાં આવેલ છે, જેનો બાળકો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે, જેનો દરેક વાલીઓ અને ગુજરાતના તમામ શિક્ષકો સુધી પણ યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચે છે, તેનો આનંદ છે. આજે વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં, વાર્તા લેખન સ્પર્ધામાં, કાવ્ય લેખન સ્પર્ધામાં, સંગીત, ગાયન, વાદન અને કથનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી તાલુકા, જિલ્લા, ઝોન, રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરતા થયા એનો આનંદ છે. સંત છે, સુરા છે, શેરનાથનો અખંડ ધૂણો છે. સંત છે, સુરા છે, શેરનાથનો અખંડ ધૂણો છે. રક્ષા કરે રોજ મુક્તાનંદ, અમારું અમરાપુર છે. જય જય ગરવી ગુજરાત.